હેલો મિત્રો, મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। હું તમને આજે બતાવીશ માટી કાઢવાનું મશીન। જો આ રહ્યું મશીન માટી કાઢવાનું। અહીંયાથી માટી નાખવાની, પછી આપણે આપણને કાપીને બતાવશે। કઈ મસ્તની ટેરી બનીને નીકળે છે। તો ભાઈ એના કેટલા માટલા બનશે? એક ટેરીના નાના ત્રણ બનશે। જો આ મિત્રો ખરાબ છે માટી। મેં તમને હાલ મશીનમાંથી માટી નીકળતી બતાવી, તેના જ આ માટલા બને છે। એટલી માટીના 3 માટલા બને છે, પછી ટીપીને મોટા કરવામાં આવે છે। તો જો અમારી ચેનલ પર નવા તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો। હું તમને કલર કરેલા પણ માટલા બતાવું। તો મિત્રો આ કલર થઈ ગયેલ છે માટલાને, જોઈ શકો છો મિત્રો તમે। હું તમને બતાવું મોટો કડો। તો મિત્રો જુઓ, આ મોટો કડો છે, અને આ એનાથી ગલ્લો જે તમને 100 રૂપિયાના ભાવે મળે છે। કાલે જ બનાવ્યો હતો ચાકડા ઉપર તે ગલ્લો, અને આ કાચા ગલ્લા છે। આ બધો જ માલ કાચો છે અને પકાવવાનો છે। એ વિડીયો પણ આપણી ચેનલ પર આવી જશે 2 દિવસમાં, તો જોવાનું ભૂલતા નહીં। તો મિત્રો હું તમને માટલા પકાવવાની ભઠ્ઠી પણ બતાવી દઉં। તો એ જોઈ શકો છો, આ ભઠ્ઠી છે, અહીંયા માટલા ગોઠવવામાં આવે છે। અહીંયાથી લકડી અંદર મેળવવામાં આવે છે, જેથી સળગે છે અને પછી ભઠ્ઠી પાકે છે। અને આ માટલા ઉપર કરવાનો કલર જોઈ શકો છો મિત્રો। તો માટલું, તો મિત્રો આ માટલીનો ઢગલો છે, અહીંયાથી માટી જાય છે। અને આ જુઓ મિત્રો, માટી બની ગઈ છે। હવે આને અંદર લઈ જવાનું છે। મિત્રો જો આ માટી કામ, આ માટી બનાવવાની પ્રક્રિયાનો પણ વિડીયો આવી જશે આપણી ચેનલ પર, તો જોવાનું ભૂલવું નહીં। તો મિત્રો આ માટલા બનાવવાનો ચાકડો છે, જેના પર માટલા બને છે। હું તમને ચાલુ કરીને બતાવું। મિત્રો આપણો ચાકડો ચાલુ થઈ ગયો છે, જોઈ શકો છો તમે। આના ઉપર માટલા બનાવવામાં આવે છે। પહેલાં જૂના જમાનામાં બીજો ચાકડો વપરાતો હતો, તે અત્યારે નહીં। જે મિત્રો આપણે ધૂપ કરીએ, પૂજામાં વપરાય ધૂપડિયું, જોઈ શકો છો મિત્રો આ કેવું છે। અને મિત્રો હું તમને અગરબત્તી કરવાનું પણ દેખાડું। જુઓ, આમાં અગરબત્તી લગાવી શકો છો। અલગ અલગ પ્રકારના વાસણ બતાવું તમને માટીના, જોઈ શકો છો। આ માટીનો વાટકો છે, જુઓ। તો મિત્રો હું તમને નાની જ બોટલ બતાવું પાણીની। મિત્રો આ કેટલી નાની પાણીની બોટલ છે, તમે જોઈ શકો છો। બહુ જ નાની બનાવી દીધી છે। કેવી રીતે બને આપણે હું તમને આગલા વિડીયોમાં ચાકડા ઉપર બનાવીને દેખાડીશ, તો જુઓ મિત્રો। તો મિત્રો હું તમને ઇમરાનભાઈથી મળાવું, તેમને કાલે ભઠ્ઠી પકવી હતી માટલાની। તો ઇમામભાઈ કેટલા માટલા આવે છે આ ભઠ્ઠીમાં? 700 750। તો કેટલી વાર લાગે ભઠ્ઠી પાકવામાં? 3 થી 4 કલાક। અને લકડું કેટલું લાગી જાય? તો લકડું તો બહુ મોંઘું પડતું હશે ને? આપણે બહુ જ મોંઘું પડે છે, જોઈ શકો છો મિત્રો। ઇમામભાઈએ કાલે ભઠ્ઠી પકવી હતી, કલર બી મસ્ત આવ્યો છે માટલાનો। તો હું તમને આગલા વિડીયોમાં ખોલશે તાને તમને બતાવીશ। તો મિત્રો આ પાકેલો ઘડો છે, આ કાચા માટલા પડ્યા છે, જો આ ભઠ્ઠી। આપણે જે માટી ગાળવાની કુંડી હોય છે તે આપણે બતાવું। જુઓ મિત્રો, આ રીત માટી ગાળવાની કુંડી, આ માટી છે જે કુંડીથી બનાવીને નીકળે છે। આ ખાલી છે, આજે માટી કાઢવાની છે અહીંયા। તો મારા ભાઈ મળીએ નવા વિડીયોમાં, લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો અમારા વિડીયોને। તો જુઓ મિત્રો, એકવાર માટલા બતાવી દઉં। તો મિત્રો અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો। આવજો, મળીએ નવા વિડીયોના કાલના।